એનજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપુરા ધોરણ 12 તત્વજ્ઞાન અને પ્રકરણ 1 એની અંદરમાં ભાગ નંબર 9 ની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી 1 થી 8 ભાગના સંદર્ભમાં જે વાત કરી ચૂકેલા છીએ એના સંદર્ભ વિશે આ નાના નાના 2-3 મુદ્દાઓ આપણા અભ્યાસક્રમની અંદરમાં આગળ આવે છે। ઇનડાયરેક્ટ આ બધા મુદ્દા એવા છે કે જેનો આગળના અભ્યાસક્રમની અંદરમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે ઉપયોગ કરી ચૂકેલા છીએ, છતાં પણ આપણા અભ્યાસક્રમની અંદરમાં આ મુદ્દો છે એટલા માટે આપણે એની વાત કરી લઈએ, જેથી કરીને આપણી ટેક્સ્ટની અંદરમાં એક પણ નાનો એવો મુદ્દો પણ રહી જાય નહીં। હવે આપણે એક એક મુદ્દાના સંદર્ભમાં વાત કરીએ તો એમાં કુલ અહીંયા મુખ્ય 3 મુદ્દાની વાત આપણે કરવાના છીએ। એમાં ક્રમ 1 કારકોનું ક્ષેત્ર, ક્રમ 2 સર્વોપરી કારક, ક્રમ 3 કાઉન્સનો ઉપયોગ। આ મુખ્ય 3 મુદ્દાના સંદર્ભમાં આપણે વાત કરવાના છીએ। આમાં પહેલો મુદ્દો કારકોનું ક્ષેત્ર। આપણને ખબર છે કે આગળ હમણાં 5 જટિલ સંયુક્ત વિધાનના પ્રકારો ભણ્યા અને જટિલ સંયુક્ત વિધાનના પ્રકારોની અંદરમાં આપણે જોયું હતું કે કારકોની સંખ્યા વધુ માત્રામાં વપરાયેલી આપણને જોવા મળતી હતી, એટલે એની અંદરમાં એક કરતાં વધુ કારકો આપણને જોવા મળેલા હતા। એ મુદ્દાને અહીંયા આ સંબંધ છે કે કારકોનું ક્ષેત્ર। તો જટિલ સંયુક્ત વિધાનની અંદરમાં જે વિવિધ કારકો વપરાયેલા હોય, અનેક કારકો વપરાયેલા હોય, તો દરેક કારકનું ક્ષેત્ર એક સરખું, એક સમાન હોતું નથી। તો આપણે એ જાણવું જરૂરી છે કે કયા કારકનું કેટલું ક્ષેત્ર હોય, જેથી કરીને આપણે કોઈ પણ દલીલ છે પ્રમાણભૂત છે, અપ્રમાણભૂત છે, અથવા તો વિધાનનો આપણે પ્રકાર નક્કી કરવો હોય, તદેવાર્થક, પર્યાયક કે સ્વવ્યાઘાત, તો એ નક્કી કરવા માટે આપણને એ કારકનું ક્ષેત્ર આપણે જાણતા હોય તો આપણને ઉપયોગી બની શકે। એટલે કારકનું ક્ષેત્ર એટલે જટિલ સંયુક્ત વિધાનના જે ભાગને એ કારક લાગુ પડતું હોય તે ભાગ, એને આપણે કારકના ક્ષેત્ર તરીકે ઓળખાવી શકીએ છીએ। દાખલા તરીકે અહીંયા મેં નીચે 3 ઉદાહરણ આપ્યા છે। જેમ કે પહેલા ઉદાહરણમાં કૌંસમાં A શરતી B સમુચય D। હવે આની અંદરમાં સમુચયનો પહેલો સમુચિત ભાગ અહીંયા આપેલું આ શરતી, આ શરતીનું ક્ષેત્ર અહીંથી શરૂ કરીને અહીંયા સુધી પૂરતું છે। આ શરતી છે એ આ D ને લાગુ પડતું નથી। હવે એ જ રીતે અહીંયા આપવામાં આવેલું આ સમુચય એ બીજું કારક છે, પણ આ સમુચય એવું છે કે જે D ને પણ લાગુ પડે અને અહીંયા કૌંસમાં આપેલી રકમ એ શરતી B ને પણ લાગુ પડે છે। એટલે આ રીતે આપણે જે ભાગને કારક લાગુ પડતું હોય એને આપણે કારકના ક્ષેત્ર તરીકે ઓળખાવી શકીએ છીએ। ક્રમ 2 બીજા ઉદાહરણની અંદરમાં નિષેધ R શરતી નિષેધ S, આવું બીજું ઉદાહરણ છે। આની અંદરમાં જોઈએ તો નિષેધ આ એક તાર્કિક કારક આવ્યું, અહીંયા શરતી એ બીજું તાર્કિક કારક આવ્યું, નિષેધ એ એવું ત્રીજું તાર્કિક કારક આવ્યું, 1, 2 અને 3 તાર્કિક કારક આવ્યું। હવે પ્રથમનું નિષેધ એ માત્ર R ને જ લાગુ પડે છે, બીજા અન્ય વિધાનને લાગુ પડતું નથી। એ જ રીતે અહીંયા આપેલું ક્રમ નંબર 3 નિષેધ એ માત્ર S ને જ લાગુ પડે છે, બીજા કોઈને લાગુ પડતું નથી। જ્યારે અહીંયા આપવામાં આવેલું શરતી
એ આ નિષેધ આર એવી રકમને પણ લાગુ પડે છે અને નિષેધ એસ એવી રકમને પણ લાગુ પડે છે. ત્રીજા ઉદાહરણના સંદર્ભમાં વાત કરીએ તો ત્રીજું ઉદાહરણ થોડું જટિલ અને આપણે મોટું લીધું છે કે જેથી કરીને આ સંકલ્પના આપણને વધુ વ્યવસ્થિત રીતે સમજાઈ જાય. હવે અહીંયા સમુચય એવું એક કારક આવ્યું, શરતી એવું બીજું કારક આવ્યું, દ્વિશરતી એવું ત્રીજું તાર્કિક કારક આવ્યું. હવે પહેલું સમુચય એ A અને B આટલા વિધાનને જ લાગુ પડે છે. હવે બીજું જે ઉત્તરાંગ આપ્યું છે, પૂર્વાંગ છે, આ શરતીનું પૂર્વાંગ, એમાં સમુચય આવ્યું, સમુચય A અને B ને જ લાગુ પડે છે. શરતી છે તો શરતીનું જે ઉત્તરાંગ આપવામાં આવેલું છે એ આ M અને N બંનેને લાગુ પડે છે. જ્યારે અહીંયા આપવામાં આવેલું આ શરતી એ સમુચય B આ વિધાનને પણ લાગુ પડે એટલે એના પૂર્વાંગને પણ લાગુ પડે અને M દ્વિશરતી N એવા ઉત્તરાંગને પણ એ લાગુ પડે છે. એટલે આ પ્રમાણેની વાત એ જટિલ સંયુક્ત વિધાનની અંદરમાં વપરાયેલા વિવિધ કારકો પૈકી જે કારક જે ભાગને લાગુ પડતું હોય તેને આપણે અહીંયા કારકના ક્ષેત્ર તરીકે ઓળખાવી શકીએ છીએ. બીજા મુદ્દાના સંદર્ભમાં વાત કરીએ તો બીજો મુદ્દો છે સર્વોપરી કારક. આ મુદ્દાની જે આપણે વાત કરી એની સાથે જ આ મુદ્દો સંકળાયેલો છે. પહેલા મુદ્દાની વાત કરી એની સાથે જ આ બીજો મુદ્દો સંકળાયેલો છે. હવે સર્વોપરી કારક કોને કહેવાય? તો કે જટિલ સંયુક્ત વિધાનની અંદરમાં અનેક કારકો વપરાયેલા હોય પણ અનેક કારકોમાંથી કોઈ પણ એક કારક એવું હોય કે જે સમગ્ર વિધાનને લાગુ પડતું હોય, આખા વિધાનને લાગુ પડતું હોય, જ્યારે બાકીના કારકો એવા હોય છે કે જે આખા વિધાનને નહીં, કાં તો વિધાનના આગળના ભાગને અથવા તો વિધાનના પાછળના ભાગને લાગુ પડતું હોય એવું આપણને જોવા મળતું હોય છે. જેમ કે આપણે એના ઉદાહરણ સાથેની આપણે વાત કરીએ તો અહીંયા આપણે એવા બીજા 3 ઉદાહરણો મૂક્યા છે કે તો જો આ ઉદાહરણને ફરી પાછા આપણે ઉપરના મુદ્દાના સંદર્ભની અંદરમાં પણ લઈ શકીએ કે જે કારક વિધાનના આ કે તે ભાગને નહીં પણ આખા વિધાનને, બીજા શબ્દોમાં કહેવું હોય તો સમગ્ર વિધાનને, જે સમગ્ર વિધાનને લાગુ પડે અથવા આખા વિધાનને લાગુ પડતું હોય તેને સર્વોપરી કારક કહેવામાં આવે. દાખલા તરીકે આપણે ઉપરના ઉદાહરણની જ આપણે વાત કરીએ તો અહીંયા સમુચય એ એવું કારક છે કે એ શરતી B એવા પ્રથમ સમુચિતને પણ લાગુ પડે અને D એવા બીજા સમુચિતને પણ લાગુ પડે છે. એ જ રીતે આપણા બીજા ઉદાહરણની અંદરમાં આપવામાં આવે શરતી એ એવું કારક છે કે જે આગળના નિષેધ R એવા વિધાનને પણ લાગુ પડે અને નિષેધ S એવા વિધાનને પણ લાગુ પડે છે. ત્રીજા ઉદાહરણની આપણે વાત કરીએ તો અહીંયા આપવામાં આવેલું આ શરતી એ એવું છે કે જે વિધાનના આ ભાગને કે તે ભાગને નહીં પણ સમગ્ર ભાગને લાગુ પડે એટલે એ સમુચય B ને પણ લાગુ પડે અને M દ્વિશરતી N ને પણ લાગુ પડે છે. એટલે સર્વોપરી કારક એવું હોય છે કે જે સમગ્ર વિધાનને લાગુ પડે, આખા વિધાનને લાગુ પડે અને એ કારક હંમેશાને માટે કાઉન્સની બહાર હોય છે. જેમ કે અહીંયા આપણે જોઈએ તો સમુચય કાઉન્સની બહાર આવ્યું, જેમ કે અહીંયા શરતી એ પણ અહીંયા બહાર આવ્યું. ઘણીવાર એવું બને કે બીજા અન્ય કારકો પણ કાઉન્સની બહાર હોઈ શકે, એવું બની શકે, પણ મુખ્ય કારક કે સર્વોપરી કારક તો એવું જ હોય કે જે હંમેશાને માટે કાઉન્સની બહાર જ હોય, સ્વતંત્ર હોય એમ આપણે કહી શકીએ. હવે એ જ રીતે અહીંયા આપવામાં આવેલું શરતી આ બંને નાના કાઉન્સની જે રકમ આપેલી છે એમાંથી એ બહાર આપણને જોવા મળે છે. હવે એ જ રીતે આપણે વાત કરીએ તો આપણે જટિલ સંયુક્ત વિધાનના જે 5 પ્રકારો આગળ ભણ્યા એના સંદર્ભમાં આપણે વાત કરીએ તો જે જટિલ સંયુક્ત વિધાનની અંદરમાં નહીં એ
મુખ્ય કારક હોય, સર્વોપરી કારક હોય તો તેને આપણે જટિલ નિષેધ વિધાન કહીએ છીએ. એટલે વિધાનનો પ્રકાર એ સર્વોપરી કારકને આધારે નક્કી થાય. એ જ રીતે જે જટિલ સંયુક્ત વિધાનમાં અને એ મુખ્ય કારક હોય, સર્વોપરી કારક હોય તો તેને આપણે જટિલ સમુચય વિધાન કહીએ છીએ. એ જ રીતે જે જટિલ સંયુક્ત વિધાનમાં કાં તો અથવા શબ્દ એ સર્વોપરી કારક હોય તો તેને આપણે જટિલ વિકલ્પન વિધાન કહી શકીએ છીએ. એ જ રીતે જે વિધાનમાં જો તો એ સર્વોપરી કારક હોય, એ મુખ્ય કારક હોય તો તેને આપણે જટિલ શરતી વિધાન કહીએ છીએ. ક્રમ 5, જે જટિલ સંયુક્ત વિધાનમાં જો તો અને તો જ સર્વોપરી કારક હોય, મુખ્ય કારક હોય તો તેને આપણે જટિલ દ્વિશરતી વિધાન કહીએ છીએ. એટલે આ પ્રમાણે જે સર્વોપરી કારક કે મુખ્ય કારક આવતું હોય એને આધારે જટિલ સંયુક્ત વિધાનના પ્રકારનો આપણે નિર્ણય સરળતાથી કરી શકીએ છીએ. એટલે આપણે આ મુદ્દો આમ જોવા જઈએ તો કારકોનું ક્ષેત્ર અને સર્વોપરી કારક એને બંનેને અમુક અંશે સંબંધ છે, નાતો છે એમ આપણે કહી શકીએ છીએ. હવે આગળ પર આપણે ત્રીજા મુદ્દાના સંદર્ભની અંદરમાં વાત કરીએ. ત્રીજો મુદ્દો છે કાઉન્સના ઉપયોગને લગતો નિયમ. હવે કાઉન્સના ઉપયોગને લગતો નિયમ, આમ તો એ નિયમની વાતને આપણે બે પાર્ટમાં વહેંચી અને સમજીએ તો એ વાત આપણને વધુ વ્યવસ્થિત રીતે સમજાશે. એમાં પાર્ટ 1 એટલે મૂળ નિયમ. હવે મૂળ નિયમ એનો શું જણાવે છે? એ એમ જણાવે છે કે એકમુખી કારકની જમણી બાજુના અને દ્વિમુખી કારકની ડાબી તેમજ જમણી બંને બાજુના, જમણી અને ડાબી બંને બાજુના ક્ષેત્રને કૌંસબદ્ધ કરવું. આ એનો મૂળ નિયમ છે. હવે એકમુખી કારકની જમણી બાજુ એટલે નિષેધ એકમુખી કારક છે અને એની જમણી બાજુએ જે સાદું વિધાન આવેલું હોય એને કૌંસબદ્ધ કરવું. અને દ્વિમુખી કારક, તો દ્વિમુખી કારક આપણે 4 જોયેલા છે: સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી. એની ડાબી અને જમણી બાજુએ આવેલા ક્ષેત્રને કૌંસબદ્ધ કરવું. જેમ કે દાખલા તરીકે અહીંયા નિષેધ, તો એની જમણી બાજુ એ વિધાન આવ્યું તો એને કૌંસબદ્ધ કર્યું. ક્રમ 2 ની અંદરમાં એ અને બી, આમાં શરતીની પૂર્વાંક એ છે, શરતીની ઉત્તરાંક એ બી છે. એવા જમણી ને ડાબી બંને બાજુ એક એક વિધાન આવ્યા તો એને કૌંસબદ્ધ કર્યા. ક્રમ નંબર 3 ની વાત કરીએ તો જેની અંદરમાં એ દ્વિશરતી, જો અહીંયા આપવામાં આવેલ આ એ ભાઈને પણ કૌંસબદ્ધ કરવાના છે. પછી દ્વિશરતી, પછી એનો બીજો પાર્ટ એટલે એની અંદરમાં બી આવે છે, સી આવે છે, તો બી ને પણ કૌંસબદ્ધ કર્યું, સી ને પણ કૌંસબદ્ધ કર્યું અને ડી સમુચય સી ને આપણે મોટા કૌંસથી કૌંસબદ્ધ કર્યું. એટલે આ પ્રમાણે આ નિયમનો આપણે ઉપયોગ કરીએ તો આ પ્રકારની કોઈ પણ વિધાનની અંદરમાં કૌંસનો ઉપયોગ આપણે કરીએ છીએ. હવે કૌંસના ઉપયોગની અંદરમાં મુખ્ય કુલ 3 કૌંસના ઉપયોગ આપણે કરવાના છે. એમાં આપણે વાત કરીએ તો એક નાનો કૌંસ, ક્રમ 2 મોટો કૌંસ અને ક્રમ 3 છગડીયો. નાનો કૌંસ એટલે આ પ્રકારનો, મોટો કૌંસ એટલે આ પ્રકારનો અને છગડીયો કૌંસ એટલે આ પ્રકારનો. તમે આગળ પ્રાઇમરીમાં, સ્કૂલમાં આ ત્રણેય પ્રકારના કૌંસો આગળ પર ભણી ચૂકેલા હશો. ધોરણ 11 ની અંદરમાં પણ આ વાત આપણે ભણી ચૂકેલા છીએ. પહેલા નાના કૌંસનો ઉપયોગ કરવાનો, પછી જરૂરિયાત ઊભી થાય
તો મોટા કાઉન્સનો ઉપયોગ કરવાનો, પછી આગળ જરૂરિયાત ઊભી થાય છગડીયા કાઉન્સનો ઉપયોગ કરવાનો. જેમ કે આપણે જોયું તો નાના કાઉન્સની જ માત્ર જરૂરિયાત છે, અહીંયા પણ નાના કાઉન્સની જરૂરિયાત છે, પણ અહીંયા આ વિધાનની અંદરમાં નાના કાઉન્સ ઉપરાંત મોટા કાઉન્સની જરૂરિયાત છે, એટલે મોટા કાઉન્સનો પણ આપણે ઉપયોગ કર્યો છે. પણ માની લે હજી આગળ બીજી રકમ આપવામાં આવેલી હોય તો ફરજિયાતપણે આપણે છગડીયા કાઉન્સનો પણ ઉપયોગ કરવો પડે. પણ આપણી વાત પ્રમાણે કે એકમુખી કારકની જમણી બાજુએ અને દ્વિમુખી કારકની ડાબી અને જમણી બાજુએ એક એક જે વિધાન આવેલા હોય એને કાઉન્સબદ્ધ કરવા આ મૂળ નિયમ છે. હવે આ નિયમનો ઉપયોગ કરવાથી કે આ પ્રકારના કાઉન્સનો ઉપયોગ કરવાથી આપણને ફાયદો શું થાય, આપણને લાભ શું થાય? તો એના ફાયદા અને લાભની વાત કરીએ તો એમ કહેવાય છે કે એના ફાયદા પ્રકારના છે કે કારકનું ક્ષેત્ર છે એ સ્પષ્ટ થાય. કયા કારકનું કેટલું ક્ષેત્ર છે એ સ્પષ્ટ થાય. જેમ કે આપણે વાત કરીએ તો અહીંયા આ શરતી એનું એ અને બી પૂરતું ક્ષેત્ર બની ગયું. અહીંયા આ દ્વિશરતીનું એ પણ એને લાગુ પડે અને આ બી સમુચય સી એવા વિધાનને પણ લાગુ પડે. પણ આ સમુચય એ બી ને પણ લાગુ પડે, સી ને પણ લાગુ પડે, પણ આ સમુચય આ એ ને લાગુ પડતું નથી. એટલે કહેવાની વાત એ છે કે કાઉન્સના ઉપયોગને લીધે પહેલો ફાયદો એ થાય આપણને કે જેના પરિણામ સ્વરૂપે કારકનું ક્ષેત્ર કેટલું છે એ આપણને ખ્યાલમાં આવી શકે. બીજી બાબત, વિધાનનો પ્રકાર નક્કી થાય કે એ વિધાન છે જટિલ નિષેધ છે, જટિલ સમુચય છે, જટિલ વિકલ્પન છે, જટિલ શરતી છે કે જટિલ દ્વિશરતી છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. જેમ કે આપણે આ ઉદાહરણની વાત કરીએ તો અહીંયા આપણે વાત કરીએ તો આ એક એના સંદર્ભમાં વાત થઈ કે વિધાનનો પ્રકાર કે આ નિષેધ પ્રકારનું વિધાન છે, અહીંયા આ શરતી પ્રકારનું વિધાન છે. અહીંયા આ પ્રકાર નક્કી કરવું હોય તો થોડુંક અઘરું બને, પણ આ કાઉન્સનો ઉપયોગ થયો તો અહીંયા આ દ્વિશરતી એ એવું કારક છે કે જે કાઉન્સની બહાર છે અને જેને આધારે આપણને ખબર પડી જાય છે કે આ વિધાન એ જટિલ દ્વિશરતી પ્રકારનું વિધાન છે. એટલે આ રીતે આપણને એના ફાયદા છે આ કાઉન્સના ઉપયોગથી એમ આપણે કહી શકીએ છીએ. પણ એને લીધે એક ગેરફાયદો પણ થાય છે આ મૂળ નિયમના ઉપયોગને લીધે. ગેરફાયદો એ પ્રકારનો છે કે વાંચવામાં અને લખવામાં અગવડતા પડે. હવે આ મૂળ નિયમ પ્રમાણે આપણે ચાલવા જઈએ કે એકમુખી કારકની જમણી બાજુએ, દ્વિમુખી કારકની ડાબી જમણી બાજુએ એક એક વિધાન આવેલા એને કાઉન્સબદ્ધ કરવું, તો આને વાંચવામાં તકલીફ થાય, લખવામાં પણ તકલીફ થાય ને એટલા માટે એ ધ્યાનમાં રાખીને આપણા તર્કશાસ્ત્રીઓએ વર્તમાન નિયમ બનાવ્યો કે જેથી કરીને આ આટલા બધા કાઉન્સનો ઉપયોગ કરવો પડે નહીં, વાંચવામાં તકલીફ થાય નહીં, લખવામાં પણ તકલીફ થાય નહીં. એ મુદ્દાને ધ્યાનમાં રાખીને એને બીજો નિયમ બનાવ્યો આ પ્રકારનો કે એકમુખી કારકની જમણી બાજુએ અને દ્વિમુખી કારકની ડાબી તેમજ જમણી બાજુએ જો માત્ર એક જ સાદું વિધાન આવતું હોય, માત્ર એક જ સાદું વિધાન આવતું હોય તો તેને કાઉન્સબદ્ધ કરવું નહીં. જે આપણે મૂળ ધોરણ 11 માં વિધાનની પ્રાતિક રજૂઆતમાં અને દલીલોની પ્રાતિક રજૂઆતમાં ભણ્યા અને આગળ હમણાં જટિલ સંયુક્ત વિધાનના પ્રકારોની અંદરમાં આપણે ભણ્યા. એ વાત આમાં આવી કે એકમુખી કારકની જમણી બાજુ અને દ્વિમુખી કારકની ડાબી જમણી બાજુ બંને બાજુ એક એક સાદા વિધાન આવેલા હોય તો તેને કાઉન્સબદ્ધ કરવાની જરૂરિયાત નથી. જેમ કે અહીંયા આપણે જોઈએ તો સમુચય, તો અહીંયા આ એ ભાઈને કાઉન્સબદ્ધ કરવાની જરૂરિયાત નથી. એ જ રીતે અહીંયા આપવામાં આવેલો સમુચય, તો આ સમુચયની ડાબી બાજુએ આ જમણી બાજુએ ડાબી બાજુએ બી અને જમણી બાજુએ સી એવા એક એક સાદા વિધાન આવ્યા તો એને કાઉન્સબદ્ધ કરવાની જરૂરિયાત નથી. એ જ રીતે અહીંયા આપેલું નિષેધ, એની જમણી બાજુએ એ એવું એક સાદું વિધાન આવ્યું તો એને કાઉન્સબદ્ધ કરવાની જરૂરિયાત નથી.
એ જ રીતે અહીંયા સમુચયની જમણી અને ડાબી બંને બાજુ કે જે સાદા વિધાન આવેલા છે એને કૌંસબદ્ધ કરવાની જરૂરિયાત નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા અભ્યાસક્રમના સંદર્ભમાં વાત કરું તો બોર્ડની પરીક્ષામાં પૂછાતા આના સંદર્ભમાં પ્રશ્નની આપણે વાત કરીએ તો મનોયત્ન 1.3 12માં આના ઉપર આપવામાં આવેલ છે અને જેની અંદરમાં એવા 10 વિધાનો આપેલા છે અને એક બાજુના ભાગની અંદરમાં એની અંદરમાં વિધાનનો પ્રકાર આપેલો છે. સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી એ પ્રકારના પ્રકારો આપેલા છે અને સામેના બાજુના ભાગની અંદરમાં માત્ર રકમ આપવામાં આવેલી છે. પણ સમુચય તો આપણે સમુચય વાળું વિધાન કેમ બનાવવું એ આપણે જરૂરિયાત પ્રમાણે કાઉન્સ ઉમેરીને સમુચય, પણ આ પદ્ધતિ પ્રમાણે જવાનું છે, ભૂલ કરવાની નથી. આ પદ્ધતિ પ્રમાણે જવાનું નથી, એ ધ્યાનમાં રાખો. આ તો માત્ર આપણે અહીંયા એક મુદ્દો આવ્યો છે કે એનો મૂળ નિયમ શું કે છે એ સમજવા માટે જાણવા પૂરતી જ એની વાત છે. બાકી આપણે દલીલની અંદરમાં વિધાનની પ્રાતિક રજૂઆતમાં વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરવા માટે જ્યાં જ્યાં આવા વિધાનોની દલીલ જરૂરિયાત ઊભી થશે ત્યાં કાઉન્સનો ઉપયોગ તો આ બીજા નિયમના એટલે વર્તમાન નિયમના સંદર્ભને ધ્યાનમાં રાખીને આપણે એનો ઉપયોગ કરશું. એટલે બોર્ડની પરીક્ષામાં આવો પ્રશ્ન 1 ગુણમાં 2 ગુણમાં ઘણી વખત પૂછાય છે અને સાવ રોકડિયા ગુણ હોય છે. માત્ર નાનો કૌંસનો ઉપયોગ કરવાનો હોય, ઘણીવાર મોટા કૌંસનો ઉપયોગ કરવાનો હોય. જેમ કે દાખલા તરીકે તમને એમ કહું કે આ બાજુ આપેલું હોય સમુચય. હવે સમુચય પ્રકારનું વિધાન બનાવવું છે. સામે રકમ આપેલી હોય Q, સમુચય R, વિકલ્પન S આવી રકમ આપેલી હોય અને આપણે સમુચય પ્રકારનું વિધાન બનાવવું છે તો આપણે R, વિકલ્પન S ને કૌંસમાં મૂકી દેશું એટલે આ સમુચય પ્રકારનું વિધાન બની ગયું. હવે એ જ રીતે માની લઈએ કે બીજું ઉદાહરણ લઈએ કે P શરતી પ્રકારનું વિધાન બનાવવાનું છે. રકમ આ પ્રકારની છે P શરતી કૌંસમાં Q સમુચય આ. હવે શરતી પ્રકારનું વિધાન બનાવવું હોય તો શરતી ભાઈ બહાર રહેવા જોઈએ અને આને કૌંસમાં મૂકવા પડે, જે મેં અગાઉ મૂકી દીધું. હવે એ જ રીતે ઘણીવાર એવું બને કે આના કરતા મોટી રકમ હોય, જેમ કે દાખલા તરીકે શરતી અને આવી રકમ આપવામાં આવેલી હોય P, વિકલ્પન Q, શરતી R, સમુચય S આવી રકમ આપેલી હોય. શરતી વિધાન બનાવવું છે તો આ P, વિકલ્પન R ને આપણે કૌંસબદ્ધ કરવું અને અહીંયા R, સમુચય S ને આપણે કૌંસબદ્ધ કરવું. હવે ઘણીવાર એવું બને કે આટલી રકમ આપેલી હોય અને બાજુના ભાગની અંદરમાં અહીંયા નિષેધ આપેલું હોય અને એમ પણ સૂચના આપેલી હોય કે આને નિષેધ વાળું વિધાન બનાવો. આ બધું કાઢી નાખી અને આને નિષેધ પ્રકારનું વિધાન બનાવવું. આ થોડો અઘરો પ્રશ્ન છે. તો આનું નિષેધ વાળું વિધાન બનાવવા માટે પહેલા તો આને કૌંસબદ્ધ કરવું, પછી આ કૌંસબદ્ધ વિધાન થઈ ગયા પછી અહીંયા મોટો કૌંસ કરવો અને આ નિષેધ ભાઈને કૌંસની બહાર રાખવા. આ પ્રમાણે લખો એટલે 1 ગુણ તમને પૂરેપૂરો પ્રાપ્ત થાય. આવા 10 ઉદાહરણ આપણી ટેક્સ્ટની અંદરમાં આપેલા છે. એટલે આપણે આપણા લેસનના ચોપડાની અંદરમાં આ 10 છે એ ઉતારી લેશું. એને અંતે 1-2 વિધાનની અંદરમાં 10 પ્રશ્નોના જવાબ લખવાના છે, એ પણ આપણે લખી નાખશું. અને હવે ફરી પાછા વિદ્યાર્થી મિત્રો આપણે મળશું ત્યારે સત્યતા કોષ્ટક ની રચના કેમ થાય, જે આપણા અભ્યાસક્રમની અંદરમાં ખૂબ જ અગત્યનો મુદ્દો છે, જેની અંદરમાં 3 ગુણનો વિધાન માટેના રૂપના પ્રકારનો પ્રશ્ન પૂછાય અને જેની સાથે 5 ગુણનો એક પ્રશ્ન છે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનો એવો એક પ્રશ્ન પૂછાય. એટલે 8 ગુણ એની સાથે ડાયરેક્ટ સંકળાયેલા છે. એ મુદ્દાના સંદર્ભમાં હવે આગળ આપણે મળશું ત્યારે એની વાત કરશું. ચાલો ફરી પાછા આવજો. થેન્ક યુ. આભાર.